વંદન કરું છું એ ચેતનાને. સુરત હીરાનું શહેર છે, પણ આ શહેરમાંથી મને બે સોના જેવા મિત્રો મળ્યા છે, વિપુલભાઈ અને હિરલબેન. એમને પ્રણામ અને ખૂબ બધો પ્રેમ. અડધી થાળીએ તમે આવ્યા છો, કોકના હજી દાલ રાઈસ બાકી છે, કોકને હજી મોહનથાળ અને લાડવાનો સ્વાદ રહી ગયો છે, ને પરાણે બેસાડ્યા છે. એક ભાઈએ તો એમના પત્નીને પરાણે બેસવાનું કીધું કે હું તને કહું છું ને તું આજ બેસ. એટલે એવા તમામ મારા મિત્રો અને સૌને વંદન. સંચાલકભાઈ જ્યારે મારી વાત કરતા હતા ત્યારે હું વિચારતી હતી કે હું ખરેખર આ બધી વસ્તુની હકદાર છું કે નહીં, કારણ કે હું હજી એવું માનું છું કે હજી તો હું મારો પરિચય મેળવું છું, કેળવું છું. એ પહેલાં કોઈ મારો પરિચય આપે છે. એમને કહેલી મારા માટેની વાતો સાચી છે એવું નહીં કહું, પણ એવી સાચી પુરવાર થાય એવું જીવવાનો પ્રયત્ન હું ચોક્કસ કરીશ. કારણ કે મેં અનેક વાર એવું સ્ટેજ ઉપરથી કીધું છે કે માણસે એવું ને એટલું જીવી લેવું જોઈએ કે તમારી શ્રદ્ધાંજલિમાં કોઈએ તમારા માટે ખોટું ન બોલવું પડે. કોઈક આવીને એમ કે આ બેન બહુ સારા હતા, તો બે જણા ઠોહા મારીને કે વયા ગયા એટલે ને હતા ત્યારે ખબર હોત કે હડકાવે ચડાવ્યા હતા. કોક એમ કે બહુ સરસ કામ કરતા હતા, તો કોક એમ કે હવે વાકી વળી હોય તો તમને ખબર હોય ને. એટલે હું એવું જીવવાનો પ્રયત્ન કરીશ કે હું મરી જાઉં પછી કોઈએ એવું ન કહેવું પડે, કોઈએ ખોટું ન બોલવું પડે. એટલે એટલું પાપે હું એમના ઉપર નહીં રહું. અહીંથી ધર્મમંચ પર હું ધર્મની વાત શું કરું, પણ હું જીવન ધર્મની વાત કરી શકું. એમની પ્રજ્ઞાને આદરણીય અને પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની પરંપરાને સાંપ્રત સમયમાં દાખવતા શરદભાઈ ઠાકરને પણ મારા પ્રણામ અને જય સિયારામ. સંબંધ ઘણા જ પ્રકારનો છે. કોઈ સાથે રક્તનો છે, કોઈની સાથે પરસેવાનો છે, કોઈની સાથે નફરતનો છે, કોઈની સાથે પ્રેમનો છે, કોઈની સાથે કરુણાનો છે, કોઈની સાથે વિભાવનો છે, કોઈની સાથે ઈર્ષાનો છે, અને કોઈની સાથે આમ કોઈ કારણ વગરનો છે. સંબંધ બે વ્યક્તિઓને, બે સભ્યતાઓને, બે કુટુંબને જોડતો છે. તમે જુઓ, ભાલાણી પરિવાર એ એક પરિવાર હશે, આવ્યું હશે ત્યારે એક હશે, પણ જે ચેતના જે તુલસી દાદા ગયા એને ત્યાંથી જોતી વખતે આખી એમની માટે તમે દાદા, કાકા, આપણો પતિ, આપણો દીકરો, આપણો ભાઈ જોઈ રહ્યા છીએ. મજા આવે એવી વાત છે. અને બ્રહ્માજી તો એટલા મરક થતા હતા કે એ આજે ગયો, એ આજે ગયો. એ અહીંયા સિરિયસ નહીં નહોતા રહી શક્યા, કરે રે આ વધ થઈ રહ્યું છે. એટલા બધા શાંતિથી વાત કરી રહ્યા હતા. વાત સેલ્ફી મૂડની છે. આમ જુઓ તો માણસની આખી કથા, સમગ્ર કથા એ સંબંધની જ કથા છે. ભાગવત આપણે બધા સાંભળી રહ્યા છે, પણ તમે જુઓ અંતે કથા ક્યાંક ને ક્યાંક સંબંધની, માનવ સંબંધની, સભ્યતાની છે. ભાગવત આપણને જીવવું કઈ રીતે. મારા દાદા એક સરસ મજાનો ખેસ નાખીને આમ ટીપકા કરી અને આ કરતા હતા. મૂકીને જવું છે. તમારા માટેની કથા, તમારા માટેનો વિચાર કે તમારી આપણે બધાને, આપણે કોઈને આપણી જાત કુરૂપ જોવી જ નથી. જેટલી પરવા આપણે આપણા કુરૂપતાની ચહેરાની કરીએ છીએ, એટલી પરવા આપણે આપણા વિચાર, મનની અને આત્માની ક્યારેય કરતા નથી. સભ્યતામાં જીવે છે. સાંજે ડિનર માટે કોકને મળવા હોય ને તો 3 જણાને તો કેટલું તમને સાચા અર્થમાં એ માન હોવું જોઈએ કે એક ફોન, એક વાત દાદા માટે છે તો અમે બધા હાજર છીએ. સાચવી રાખજો આ પ્રેમ અને હૂંફને. ટ્રસ્ટ મી, આવતા દિવસ થવાની છે, આની અછત થવાની છે. આ જગત પાછળ તર્પણ કરવું ને એ બહુ મોટી વાત નથી. પિતા પાછળ કશુંક અર્પણ કરવું ને એ 100% મોટી વાત છે. એમણે પોતાના 10 દિવસ, આ તમને ને મને જે દેખાય છે તો માત્ર 7 દિવસની કથા દેખાય છે. એમણે 700 દિવસ કરેલો પ્રયત્ન છે એ બેન. પરિચય મને તમારો નથી, પણ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ. આવી જાવ છો. રાહ જોઈ પછી અમે ચાલુ કર્યું. હું તમને સ્ટેજ ઉપર આવકાર નહીં આપું તો લોકો એવું કહેશે કે છે પ્લીઝ આવો, પ્લીઝ આવો. એમ હું સીધી રીતે જે મને કોઈ કાંઈ કહેતું નહીં. આજ બધા મને જશે, બેરી છે, ઓલિમ્પિકમાં જશે.
એની પત્નીની આંખ એવું કહેતી હતી કે આપણી પહેલું સંતાન આવી રહ્યું છે, તું મારો હાથ પકડીને મારી બાજુમાં રહે. પણ પત્ની ક્ષમતાવાન હતી એટલે એણે પોતાના પતિને કીધું કે તમે જાઓ, તમે લડો અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને આવો. બેરીને પણ ક્યાંક ક્યાંક વિચાર્યું. પછી ખબર નહીં સમી સાંજે એણે સવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહી દીધું લોકોને કે ના, હું નહીં જાઉં, હું મારા સંતાન આવવાનું છે તો મારી પત્નીની પ્રસવની પીડા હું લઈ નહીં શકું, પણ એનો હાથ પકડીને હું એને એટલું કહી શકીશ કે તારી દરેક પીડામાં હું તારી સાથે છું. અને સાહેબ, તે દિવસથી રોજ પસ્તાળ પડી બેરી ઉપર કે એણે દેશ માટે કાંઈ ન કર્યું ને, એણે આમ કર્યું ને આમ કર્યું ને, એ ડરી ગયો ને દેશ માટે, અને આખો જિંદગી બેરીએ આ સાંભળવું પડ્યું. સાહેબ, સૌથી મોટી તકલીફ તો એ થઈ કે ઓલિમ્પિક થઈ ગયું, રેસ જીતાઈ ગઈ, અમેરિકા છે એ બ્રોન્ઝ મેડલ લઈને પણ આવ્યું, પણ ત્યાં સુધી હજી ઓલાની પ્રેગ્નન્સી થઈ નહોતી, હજી એને બાળક નહોતું આવ્યું. એટલે કદાચ એ ગયો હોત તો પાછોય જીતીને આવી ગયો હોત. પણ તો એણે જીવનમાં એક પણ વાર એવો અફસોસ ન કર્યો કે યાર તે દિવસે જઈ આવ્યો હોત ને તો ગોલ્ડ મેડલ આપણા નામે હોત. એના દીકરાનું નામ એણે ફ્રેન્ડ પાડેલું. બાપ હતો એટલે દીકરાને ક્યારેય, અને આ જગતનો ક્યારેય કોઈ બાપ પોતાના સંતાન માટે કરેલા કામો, પોતાને સંતાનો માટે કરેલા ઉજાગરાના વેણ ક્યારેય એ નથી લેતો, વસૂલ ક્યારેય નથી કરતો. સોરી ટુ સે મારે કહેવું જોઈએ, પણ સાહિત્ય સૌથી મોટું પુરુષારે બીજો અન્યાય કર્યો હોય તો એને પિતા બનાવીને કર્યો, એઝ ઇફ પિતાના કોઈ ગુણગાન જ ન હોય. માતાએ કરેલી, એણે શરીરથી શરીર છૂટું પાડીને આપેલા જન્મને, એણે પોતે લીધેલા બધા જન્મને વંદન છે, પણ એથી પુરુષની કરેલી પ્રક્રિયાને, પુરુષે કરેલા પ્રયાસને, પુરુષે કરેલા યથાર્થ છે એ નકામો નથી થઈ જતો. પણ આપણે ત્યાં એવું થયું કે જેના ગુણગાન ગવાય, જેની કવિતાઓ લખાય, જેની નવલકથાઓ લખાય, જેની માટે આંસુ સરાય, એ જ મહાન. જે આંસુ ગળી જાય, જેનો ઉલ્લેખ ન થાય, જે નામશેષ થાય, એની વાતય ન થાય. કાંઈ વાત ન કરી. ફ્રેન્ડ મોટો થયો. એક દિવસ બેરી વૃદ્ધ થઈ ગયો હતો અને અચાનક ફિલિપાઇન્સથી એક તાર આવે છે. એ તારમાં એના દીકરાએ, ફ્રેન્ડે એવું લખ્યું કે પિતા, 23 વર્ષ પહેલાં મારા જન્મ વખતે તમે જે ઓલિમ્પિક જતી કરી હતી, એ ઓલિમ્પિકમાં હું તમારી માટે ગોલ્ડ મેડલ લઈને આવું છું. આ મેં તમને આપેલી સૌથી મોટી રિટર્ન ગિફ્ટ છે. હું માનું છું કે રમેશભાઈએ આવું જ કોઈ ગોલ્ડ મેડલ આ કથા સ્વરૂપે એના પિતાને આપ્યું છે. બની શકે કેટલી બધી એવી એમના પિતા સાથે જોડાયેલી કથાને વાત હોય કે માત્ર એ બેને જ ખબર હોય. તે દિવસે ખીજાણા હતા એ પણ, અને તે દિવસે વાહો થાબડ્યો તો એ પણ. એ બે વચ્ચેનું સિક્રેટ છે, અને જેની કમાણી એમને જીવી રહ્યા છે. સાહેબ, સંબંધ તો ભાગીદારી, સાથેદારીને વહેંચીને છે. આપણને બધાને અત્યારે સંબંધનો અહંકાર છે કે મારે ફલાણા સાથે ઓળખાણ છે, મારે ફલાણા સાથે આમ છે, અને આપણે કાંઈ પણ કરીએ છીએ તો સંબંધના આવા ઓળખાણના કારણે જ કરીએ છીએ. અને તમે આમ જોશો ને તો અત્યારે એક એવો પ્રવાહ છે કે આપણી ચારે બાજુ વિચિત્ર પ્રકારના માણસો છે. અમુક માણસો ફરિયાદ જ કરતા હોય, ફરિયાદી હોય તમારી આજુબાજુ. તમે એને ગમે ત્યારે મળો ને, આ કેવું છે જમણવાર, કાંઈ લઈ લેવાનું નથી, વ્યવસ્થા કેવી, હવે ભાઈ આના કરતાં તમારે ત્યાં ક્યાંય હારી હતી, પાણીની બોટલ બરાબર છે, ખૂબ ઠંડી હતી, ઠંડી આપો તો આવી હોય દાંત હજી જાય એવી, ગરમ આપો તો જરાય ઠંડી નથી. અમુક લોકો ફરિયાદી જેવા જ હોય, અને અમુક લોકો ખામી શોધનારા હોય, ગમે ત્યાંથી ખામીઓ જ શોધે, એને કોઈ વસ્તુ સારી ન લાગે. તમારે એમ કહો ને કે આમાં ભૂલ શું છે, રામકૃષ્ણ હોલ લખ્યું છે, એના કરતાં કે શ્રી આમ રાખ્યું ને રામ આમ રાખ્યું હતું તો સારું લાગત. જોજો, કોઈ દિવસ એવું ન બને. તમે અત્યારે હું જે લોકોની યાદી બોલું છું ને, તમારા જીવનમાં તમે વિચારશો કે ઓલા ભાઈ છે ને ફરિયાદી છે, ઓલા ભાભી છે ને આવા છે. સાચું. તમે એને એમ કહો ને કે તમે સરસ લાગો છો, આજે તમે સરસ લાગો, એટલે તમને એમ કે કેમ હું કાલ હારી નહોતી લાગતી. તમે એમ કહો કે આવતીકાલે આ તમારી જે મોટું કામ તમે કરી રહ્યા છો ને એ બહુ જ સરસ થવાનું, કેમ ઓલું કામ અમારું સારું નહોતું.
તમે એને જે પણ કહો એમાંથી એક ખામી શોધી કાઢે, તમારા વાક્યોમાંથી ખામી શોધી કાઢનાર. એટલે એક ફરિયાદ કરનારા લોકો આપણી આજુબાજુ છે, ખામી શોધનારા લોકો આપણી બાજુ છે, અને એક દોષારોપણમાં નિષ્ણાંત લોકો છે આપણી આજુબાજુ. તમે એને જ્યારે મળો ને કેમ પૂછો કે આ સરસ, આ તમારું જતું એ નિષ્ફળ ગયું, અમને અફસોસ થયો, મારા કારણે નહીં, આ ડ્રાઈવર મોડો પડ્યો. તમે એને એમ પૂછો કે ભાઈ આ તમે અહીંયા આવવાના હતા, પછી તમે ન આવ્યા, એટલે હું તો જો આવવાનું મારું નક્કી જ હતું, પણ ફલાણા ભાઈએ મને એમ કીધું ત્યાં જવા જેવું નથી. ક્યારેય એવું નહીં કે મારી ભૂલ છે. જગત આખું ખરાબ ખોટું છે અને મારી યારે હળાહળ અન્યાય થાય છે, એવા લોકો છે. અને અમુક લોકો એવા છે કે જે ટીકાકારો છે. તમે એની માટે ગમે એટલું સારું કરો, ગમે એટલું પ્રક્રિયા કરો, એ તમારી માટે ક્યારેય સારું ન કહે. જગતની આખી ટીકાની ખાણ એની પાસે હોય. વિપુલભાઈ એવું કે અહીંયા બેઠેલા કોઈક વ્યક્તિને કે નેહલબેનનો સ્વભાવ સારો, નેહલબેન વાતોડા ને આમ એની યાર વાતોની મજા આવે, કાંઈ માથાકૂટ બાથાકૂટ નહીં. તો સાંભળનાર દરેક વ્યક્તિ એમ કરે, અચ્છા બરાબર. પછી વધુ વિપુલભાઈ વખાણ કરે એટલે ઓલો માણસ એમ કે મને બહુ પરિચય નથી નેહલબેનનો. પછી વિપુલભાઈ ફોર એક્ઝામ્પલ એવું કે નેહલબેન આમ સ્વભાવના સારા પણ થોડાક વાયડા, થોડાક. નેહલબેનની આમ બીજી કોઈ તકલીફ નહીં, પણ એને ટાઈમ ટેબલ બહુ વિચિત્ર, એને આ જોઈએ ને ઓલું ન જોઈએ, ના જોઈએ. એટલે તરત આપણે એમ કહીએ, સાચું કહું હું પહેલી વાર મળ્યું ત્યારે મને લાગ્યું કે વાંધો તો છે જ તે. વખાણ વખતે તમે એવું કહેશો કે મને પરિચય નથી, અને જેવું આપણે કોઈ વ્યક્તિની નેગેટિવિટી શરૂ કરીએ એટલે આપણે તમને લાગવા જ માંડે, એઝ ઇફ તમને બધી જ ખબર હોય. આપણે લોકોને જજ કરવાથી ટેવાઈ ગયા છીએ. માનવ સભ્યતાના ઇતિહાસમાં આટલું સુખ જે અત્યારે છે ને એટલું તો ક્યારેય નથી આવ્યું. તમે જોજો રાજા મહારાજાઓને પંખા ને એસીના સુખ નહોતા, એટલા મારે ને તમારે છે. હમણાં અમે મનબુદ્ધિ દીકરા દીકરીઓ અને એની માને લઈને એક પ્રવાસ કર્યો. તર્પણની વાત એ કરી રહ્યા હતા ત્યારે મને સૌથી વધુ એ વાતનો ને વિચાર આવતો હતો કે જ્યારે ગંગા કિનારે મારા બાળકો, એની મા, એની દાદી, કોઈ દાદી છે પોતાના દીકરાનું તર્પણ કરી રહી છે, કોઈ સ્ત્રી પોતાના પતિનું તર્પણ કરી રહી છે, એ બધી જ વખતે એ ભયાનક રીતે રડી રહી હતી, એને કોઈ સમજવાવાળું નહોતું. એટલે ત્યારે મેં પૂછ્યું ને કે તમે, તો એક બાએ એક બ્રાહ્મણને પૂછ્યું કે જીવતા કોઈનું તર્પણ થાય? એટલે મને રસ પડ્યો એ સંવાદમાં. તો એણે એવું કીધું કે બેન મારું થાય કે ન થાય, પણ હું આનું તો કરીને જાઉં, કારણ કે આના પછી તો એનું કરવાવાળું કોઈ નથી. તર્પણ અને અર્પણ વચ્ચે આ આખું સભ્યતા, એટલે ત્યારે એમાં અમે બધું અલગ અલગ કિલ્લાઓ બતાવતા હતા ને, એટલે એક બેન એવું બોલ્યા કે હોય રાણીઓને કેવી જલસા હશે. ઓલો લાલ કિલ્લો બતાવે એટલે રાણીનું બધું દેખાડે ને, એમ કે અહીંયા રાણીઓ માટેની બજાર ભરાતી હતી, રાણીઓનો આમ ગાઈડ આપણને કે. એટલે ઓલા બેન કે રાણીઓને કેવા જલસા હશે. મેં કીધું રાણીઓને બિલકુલ તમારી જેટલા જલસા નહોતા, બિલકુલ. એને એનો વર યાદ આવે તો એ ક્યાંય યુદ્ધમાં ગયો હોય, 2-6 મહિને પાછો આવે તો આવે. અને અત્યારે મેં કીધું તમને તમારો વર યાદ આવે તો 2 જ સેકન્ડમાં મિસ યુ નામનો મેસેજ તમે કરી દો. ઓલા તો કબૂતરા મૂકે ને જાય ને પહોંચે ને ન પહોંચે ને 3 જણા વચ્ચે અવટિયા થઈ જાય ને કેટલી બધી તકલીફ. રાણીઓને ચોક્કસ આજુબાજુ કેટલા બધા હતા લોકો સંભાળવા વાળા, પણ એને કોઈ વસ્તુ એમ કોઈક એને એમ કે તને ખબર છે સિંગલમાં બહુ જ સરસ મોતી મળે, તો એને કેટલા લોકોને મોકલવા પડે, અને સિંગલના મોતી આવે ત્યાં તો રાણી પહેરવા જેવાનો રહે, એવી ગઈઢા થઈ ગયા હોય. અત્યારે તમને કોઈ વસ્તુ ગમે, અમેરિકામાં બેઠા બેઠા તમને અહીંની અમેરિકાની વસ્તુ ગમે, ટચ સ્ક્રીન કરો તરત તમારી પાસે આવી જાય. એનો અર્થ એ છે કે ઇતિહાસમાં આટલું સુખી આ પહેલાં સભ્યતા હતી જ નહીં જેટલી અત્યારે છે. પણ તો પણ મને અને તમને ફરિયાદો સૌથી વધુ અત્યારે છે. સાહેબ, કશુંક ખોટ આપણી અંદર હોય ને ત્યારે જ આપણને કશુંક બહાર ખોટું જડે, એ વગર ન જ જડે. તમે માનો કે ન માનો, આ સંબંધની આખી મથામણ છે ને એ એની જ છે. આપણે અન્યને જોવાનું ભૂલી જ ગયા. આજુબાજુનું, મેં ઘણી બધી વાર કીધું છે કે જે લોકોને આજુબાજુની દુઃખ, તકલીફ, પીડા, ભૂખ, અસહાયતા, ગરીબી સ્પર્શતી નથી, એ લોકોને શનિ, મંગળ કે રાહુ ક્યારેય સ્પર્શવાના નથી.
કારણ કે તમને આજુબાજુનું ન સ્પર્શતું હોય તો સાહેબ કિલોમીટર દૂર રહેલો ગ્રહ તમારું શું બગાડી લેશે? એ તમારું શું બગાડી લેવાનું છે? સાહેબ, જીવનની સુખની સાચામાં સાચી અને ઇઝીએસ્ટ વે એ છે કે તમે અત્યારે જ સવારે જ અમારે ચિંતનભાઈ સાથે વાત થઈ, મને કે બેન કંટાળો ન આવે આવા બાળકો સાથે કામ કરવાનો, તકલીફ ન થાય? એને જ્યારે મેં મારી ટ્રીપની વાત કરી તો મને કે બેન કેટલું બધું મુશ્કેલ કામ છે, થાક ન લાગે? એટલે મેં કીધું જે દિવસે તમે તમારા માટે નહીં અન્ય માટે જીવવાનું શરૂ કરી દો ને તે દિવસે તમને થાક ન લાગે, કારણ કે પછી એનર્જી તમારો ઉપરવાળો પૂરે તમારા ઉપર. અહીંયા પહેલી હરોળમાં બેઠેલા દરેક લોકોને પૂછો, એ અસંખ્ય કામ કરે છે અને કરી શકે છે એટલા માટે કારણ કે એ કામ એને સમાજ માટે કરવું છે. જે કામ તમે તમારી માટે કરશો, તમે તમારા પગ દબાવો ને તો તમારા જ હાથ દુખે. પગને આરામ મળે પણ હાથ એમ કે રહી ગયા હો. તમે કોઈને સુખી કરો અને તમે એની આંખમાં એકાદ વ્યક્તિ માટેની શ્રદ્ધા જુઓ, આનંદ જુઓ, ત્યારે તમને એવું થાય કે આ જીવવું છે ને સાર્થક છે. પણ આપણે બધા એ જુદી જુદી રોડમાં, અત્યારે પતિ પત્નીમાં પણ એવું થઈ ગયું, જાણે પતિ પત્ની પતિ અને પત્ની નથી અને છે જ નહીં, હાઇફન છે, સંયોજન છે. એ બે ધારાઓનું મિલન છે. આપણે ત્યાં અર્ધનારેશ્વર જ એટલા માટે છે કે અડધો હું ને અડધી તું, બાર હું ને અંદર તું, ઘર તું ને આકાશ હું, મૂળ તું અને પાંદડા તું. અને ઘણા જ લોકો આપણા જીવનમાં આ જ પ્રકારના હોય છે. અમુક પાંદડા જેવા હોય, તમારી લીલોતરી જોવે એટલે તમારી ડાળીઓ ઉપર આવીને ઉગી નીકળે. જેવા પવનના તકલીફોના વાવાઝોડા આવે એટલે પાંદડાઓ ખરી જાય. અને ઈશ્વરને પ્રાર્થના કરવી કે વહેલી તકે આવા પાંદડાઓ ખરી જાય, એના આધારે આપણે તમારે બહુ મોટી લડાઈઓ લડવી નહીં. અમુક લોકો ડાળીઓ જેવા હોય કે પાંદડાની લીલાશ જોઈને તમારી સાથે ચોંટાયેલા ને જોડાયેલા રહીએ, કારણ કે એને લાગે કે અહીંથી બધું જ પોષણ મળશે. જેવો સંઘર્ષનો તાપ આવ્યો, તડકો આવ્યો, મોસમ બગડી, વાત પતી ગઈ, તું કોણ ને હું કોણ. પણ અમુક લોકો તમારા જીવનના મૂળિયા છે, રૂટ છે, જે દેખાશે નહીં પણ અંદર સુધી એટલા વિસ્તરે કે તમારું ઝાડ જેટલું આકાશમાં ઊંડે ઉતરશે એટલા એ ઉંદર તમારી અંદર ઉતરશે. અને મૂળિયાઓની સંખ્યા પાંદડાઓ કરતાં ઓછી જ હોય. એટલે જીવનમાં તમને ઓછા સારા લોકો મળે તેમાં જરાય દુઃખી ન થવું. પતિ અને પત્ની એ વૃક્ષના મૂળિયા જેવું છે, આકાશ છે એકબીજાનું. અને તકલીફ એ થાય છે કે મારી બારીમાંથી દેખાતો સૂર્યોદય અને સૂર્યાસ્ત મને સાચો લાગે, અને તકલીફ એ થાય કે મારે પતિને એમ કહેવાય કે આને જ સૂર્યાસ્ત કહેવાય, આના સિવાય ન હોય બીજો. અને પતિ પત્નીને એવું કે તને ખબર છે કે આને જ સૂર્યોદય કહેવાય. સાહેબ, બારી થોડી મોટી કરો તો તમે એકબીજાને જોવાનું શરૂ કરશો, એકબીજાને માણવાનું શરૂ કરશો. અત્યારે તકલીફ એ ક્યાંક થતી કે અપેક્ષાઓ, મને એ વાતમાં તો મને જરાય દમ નથી લાગતો કે એકબીજા સાથે અપેક્ષા ન રાખવી. ભાઈ, પતિ પત્ની એકબીજા ઉપર અપેક્ષા ન રાખે તો પાડોશીઓ આગળ અપેક્ષા રાખવા જવાની? અપેક્ષા પતિ અને પત્ની પાસે હોય જ, અને એની પાસે હોવી જ જોઈએ. બધા એવું કે ને પાટણથી પટોળા મોંઘા લાવજો ને, કેવા મોંઘા જ લાવજો. મેં કીધું પાટણથી પટોળા અમે કંઈ પાડોશી આગળથી નથી મગાવતા, પતિ આગળથી જ મગાવીએ છીએ કે જાઓ છો તો લેતા આવજો. અને સારા લાગે એમાં વાંધો શું છે તમને? એની સામે અપેક્ષાઓ રાખો એની સાથે વાંધો નથી, ઈચ્છાઓ રાખો એની સાથે વાંધો, પણ એની સાથે સમય જોડાયેલો રાખો, એની સાથે વાત અને વિવાદ જોડાયેલા ન રાખો. મેં હમણાં જ અહીંયા એક મારું કોર્ટ હતું કે અત્યારે સંબંધોમાં સંવાદ નથી એટલે વિવાદ વધી રહ્યો છે, કોમ્યુનિકેશન આપણે નથી કરતા. અને કોમ્યુનિકેશન કરવાની એક રીત અને એક સમય હોય. હું માનું છું કે એક દરેક સ્ત્રીને ખબર હશે અને ખબર પડી જ ગઈ હોય. દરવાજો ભટકાવાના અવાજ ઉપરથી છોકરાઓને કહી દે હગે વગે થઈ જાઓ, આજે પપ્પા મૂડમાં નથી. આ વાત અત્યારે કરવાની થતી નથી. અને
પાટલી વેલણ વાસણ ગોઠવતી વખતે પડે તો પતિએ સમજી જવું કે આજે વાત કરવાની થતી નથી. વાજિંત્ર છે ને આ તો ભાઈ. પણ આપણી તકલીફ એ છે કે આપણને ખબર પડે કે મૂડ સારો નથી, વાત સારી નથી, તો પહેલું વહેલું આપણે એવું કહેવાનું શરૂ કે શું અમારે વાત જ ન કરવી, તો તમારે ત્યાં રોજ નું થયું. ક્યાંક ટેકનોલોજીના વિસ્તારમાં આપણે સમયની રાહ જોતા બંધ થઈ ગયા. તમે જુઓ, એક વિડીયો ડાઉનલોડ થાય ને થોડું કંઈ આમ રાઉન્ડ રાઉન્ડ બને તો તમે ઇરિટેટ થઈ જઈએ છીએ. આપણે તરત બીજા વયા જાય, નથી જોવું, આ નથી કરું. એનો અર્થ કે રાહ જોવાનું હું ને તમે ભૂલી ગયા. બાકી રાહ જોવાની તો બ્યુટી હતી. એક વિડીયો ડાઉનલોડ થાય ને આમ રાઉન્ડ પડે, જવા દે ને હવે કોણામાં ટાઈમ બગાડે. સ્પેસ આપણે આપતા ભૂલી ગયા. એકબીજા સાથે જીવવાનું આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા. એવું નથી લાગતું કે ક્યાંક આપણે ફરીવાર એકબીજાને સમજી લેવાની. અને અહીંયા જે અત્યારે એક એવો વર્ગ છે કે જેના લગ્નને 20-20 વર્ષ થઈ ગયા છે. ટ્રસ્ટ મી, તમારી માટે જીવવાનો આ જ બેસ્ટ સમય છે. કારણ કે પુરુષે પોતાના કારકિર્દીનો સંઘર્ષ પૂરો કરી લીધો છે, પોતાની ઓળખ બનાવી લીધી છે, કુટુંબ 7 પેઢી કહી શકે એટલું સરસ બની લીધું છે. હવે તમે તમારું જીવવાનું શરૂ કરો. અને ત્યારે આપણને ક્યાંક એવું થાય કે હવે હું 40ની થઈ, હું ઓલું પહેરીશ તો હું કેવું લાગીશ. આમાંના ઘણા બધા પુરુષોએ તમે પરણીને આવ્યા છો ત્યારે તમને 1-2 વાત કીધી હશે કે મને તું આવી ગમે, મને તું આવી જોવી ગમે. પણ હવે તરત જ આપણે એમ કે હવે ખાવું સારું ન લાગે. સાહેબ, ઉંમર એ તમારો આંકડો છે, અવસ્થા નથી. આપણે કેટલા બધાએ 60 વર્ષના જુવાન જોયા છે અને 16 વર્ષના વૃદ્ધ જોયા છે. ઘણા જ બધા લોકોને જે ઉંમરે જે મન થાય એ દિલ ખોલીને એકબીજાને કહેવાનું રાખો. તમે એકબીજાને નહીં કહો તો કોણ કોને કહેશે?